હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારું બધાનું સ્વાગત છે આજના એક નવા બ્લોગમાં. તો અહીંયા મીસુબેન જો ઉઠી ગયા છે, ચાલે છે મીસુબેનનો નાસ્તો. શું ખાસ નાસ્તામાં? જો વઘારેલી ભાખરી, લસણ મરચાં. કા અત્યારે નથી. કેટલા વાગ્યા? 10:15. તો માનુબેન વહી ગયા છે ડ્રોઈંગમાં. 9 વાગે મૂકી એવી છું, 12 વાગે લેવા જવાની છે. જોઈએ કેવું રહે છે એનો આજનો એક્સપિરિયન્સ. આવીને પૂછી. આ કેરી દેતા ભૂલાઈ ગઈ છે ને કાંઈ. માનું આટું આ કેરી રાખી દો, અથાણાની બહુ ભાવે ને, તો કાલે લઈ આવે ને એક પાછી ખમણ કરવા માટે નાખવા. તો મેં કટકા કરીને હળદર મીઠામાં રાખી દીધી. 2 દી બહુ ખાધી એને, બહુ ભાવી, તો રાખી હતી મેં મમ્મીએ. અમે આવી ગયા છીએ અસ્તરનું કપડું લેવા માટે. તો અહીંયા કટપીસ વેચાતા હોય, સાડી જેવું ન હાલે. જો મમ્મી સાડી લઈ આવ્યા. હવે શું કરવું મમ્મી? પાછી દે કા એમાં ચોટાડેલી છે. એમાં થીગડી ચોટાડેલી મમ્મી એને દેખાઈ ગયો. કયું ના બેહીને જોવે, આપણે હોય જોઈ નહીં. ઓલા બેન કે માજી બહુ જોઈને લે. હવે પાછી દેવા જ આવી એને. થીગડી વચ્ચે હાંધો મારેલો દેખાય નહીં ને એવો. કા મમ્મી? એ કટપીસ વાળા ઢગલો વીખો અસ્તર લેવા ગયા હતા, કઈ મળ્યું નહીં અને હાડી લઈને આવ્યું. ચણિયો સીવાનો જોઈએ કા કપડાનો. બીજું હજી ક્યાં ગયું? મૂકી દીધું છે એ નહીં. બીજું તો ક્યાં નહીં. ઓલો જો આનો ચણિયો કરવાનો છે. કપડું લઈ આવ્યા મમ્મી. માનું બેન ડ્રોઈંગમાં થાવી ગયા છે. જો શું કરે છે, એટલે જ ડ્રોઈંગમાં કાઢ્યા છે મોબાઈલ સ્ક્રીન ટાઈમ બંધ કરવા માટે. લાઈ મીસુ માળા કરે છે. હે આનો હાંધો કરી. અહીંયા જો મમ્મી ચણિયા ચોરીના ચણિયાનું કટિંગ કરવા બેસી ગયા છે. અહીંયા જો 5 વાગ્યાનો નાસ્તો ચાલુ થઈ ગયો. 5 નહીં પણ હજી વાગ્યા છે 4:15. નહીં 4:15 વાગ્યા. 4:30 પહેલાં માન્યને જવાનું છે ડ્રોઈંગ ક્લાસમાં. તો અહીંયા નાસ્તો ચાલી રહ્યો છે. જો મેં તરબૂચ ને કેરીનું કીધું ને તો એ નહોતું ખાવું, મમરા કાધા. હેલો ગાઈસ, જો થઈ ગયો છે 6:30 જેવો ટાઈમ અને અહીંયા લોટ બાંધવાનું ચાલુ કર્યું છે. તો આપણે આજ મસાલા ભાખરી બનાવી છે. તો અહીંયા જો મેં રેડી કરી લીધું છે. તો અહીંયા છે ને જો આ પાલક છે અને આમાં છે ને ધાણાભાજી મેં નીચે નાખી દીધી છે, ભૂલાઈ ગઈ અલગ રાખવાની. અહીંયા દૂધી છે અને અહીંયા મરચું ને આદુની પેસ્ટ લીધી છે. અને હજી આપણે આમાં નાખશું થોડીક મેથી છે ને, એ સૂકી મેથી છે એ નાખી દઈશું આપણે, કસૂરી મેથી. આમાં થોડીક એવી કસૂરી મેથી નાખશું. સોલ્ટ નાખી દઈશું આમાં સ્વાદ પ્રમાણે. થોડુંક ધાણા જીરું પાવડર નાખી દઈશું. સેજ એવી હિંગ નાખી દઈશ, મસ્ત સ્મેલ હશે. તો લીલું મરચું નાખ્યું છે એટલે આપણે તીખી નથી મતલબ લાલ ન થાય ને એટલે લીલું મરચું નાખી દીધું. તેલ નાખી દઈશું. તો 6-7 ભાખરી બનાવી છે. ભાખરીમાં મોણ તો જોઈએ એમ તો. આમાં આપણે લેશું જાડો લોટ. ચાલો હવે લોટ બાંધી લઉં. આમાં લોટ નો લઈ લે. ચાલો જો અહીં લોટ રેડી થઈ ગયો છે. તો છે ને પ્લાનિંગ ફરી ગયું છે. જાડા લોટના પરોઠા બનાવવા છે. તો અહીંયા પરોઠા વણાવવા માંડ્યા છે.
લગાવી દેવાનું છે ગરમા ગરમમાં ઘી કા બટર. બટર ભાવે તો બટર, તારે બટર ખાવું માન, દહીં ખાવું છે એટલે બટર નહીં આનું માનું હું મીઠું. ચાલો બે જાઓ તમે બે બેન. જો અહીંયા ગરમા ગરમ પરોઠા જમાય છે, દહીં પરોઠું ને કેરીની છાશ ને. હા તો ચાલો ગાઈસ, આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરી લેશું. આઈ હોપ કે તમને બધાને આજનો વિડીયો સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ બધાને. બાય.